વેલકમ બેક। એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો અમિત ખૂટ હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને રાહત મળી છે। અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટ તરફથી એક મોટી રાહત મળી। હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાના નિયમિત જામીન મંજૂર કર્યા છે। દીકરા રાજદીપસિંહ બાદ પિતાને પણ હવે જામીન મળ્યા છે। અમિત ખૂટ હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા કે જેના એક મોટી રાહત મળી છે। અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટ તરફથી રાહત મળી છે। હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાના નિયમિત જામીનને મંજૂર કર્યા છે। તેના દીકરા રાજદીપસિંહને પણ પહેલા જામીન અપાયા હતા અને ત્યારબાદ હવે પિતાને પણ રાહત મળી છે। હાઈકોર્ટ તરફથી આ રાહત મળી છે અને આ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર છે। પાર્થ, અમિત ખૂટ હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા કે જેના જામીન મંજૂર કર્યા છે, શું વધુ જાણકારી આ મુદ્દે? જી વૈભવી, સૌથી ચર્ચિત કેસ અમિત ખૂટ હત્યા કેસ મામલો હતો અને ગોંડલ સહિત ગુજરાત રાજ્યમાં પણ આ કેસ ચર્ચામાં આવ્યો હતો અને અનિરુદ્ધસિંહ જાડેજાને જે આક્ષેપ લાગ્યા હતા, ગુના લાગ્યા હતા અને ત્યારબાદ તેમને સેન્ટ્રલ જેલ એટલે કે જૂનાગઢની જેલમાં પણ મોકલવામાં આવ્યા હતા। ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં તેઓએ રેગ્યુલર જામીન અરજી ફાઇલ કરી હતી અને અનેક દલીલો બાદ નામદાર હાઈકોર્ટ દ્વારા આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાના કાયમી કહી શકાય એવા જે જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે। હાઈકોર્ટથી કાયમી જામીન મંજૂરીનો નિર્ણય કરવામાં આવ્યો છે। મહત્વની વાત કરવામાં આવે, પુત્ર રાજદીપસિંહ બાદ તેના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાને પણ હાઈકોર્ટમાંથી રાહત મળી છે। એટલે ક્યાંક છેલ્લા કેટલાય સમયથી અમિત ખૂટ હત્યા કેસમાં અનેકો વળાંક આવી રહ્યા હતા અને અનેક આક્ષેપ આરોપીઓ પર થયા હતા, અનેક દાવાઓ પણ રજૂઆત કરવામાં આવી હતી। સરકારી વકીલ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો, તેમ છતાં પણ એક ગ્રાઉન્ડ અને અમુક શરતોને નિયમોને આધીને અનિરુદ્ધસિંહ જાડેજાના રેગ્યુલર જામીન અત્યારે હાલમાં ગુજરાત હાઈકોર્ટે કહી શકાય કે મંજૂર કર્યા છે અને તેઓને હાઈકોર્ટમાંથી અનિરુદ્ધસિંહ જાડેજાને રાહત મળી છે। જી બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે।